મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત એકદમ સારી હશે। મિત્રો અમે આજે સવારમાં લાકડા ભરવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો અમે જે લાસ્ટ વખત જે પેપર કંપનીમાં લાકડા ભરીને ગયા હતા તે રવિવારે ગયા હતા ને ત્યારબાદ આપણું કામ બંધ હતું, ઓલમોસ્ટ આપણું કામ બંધ હતું। તો આજે શનિવારે અમે આજે ફરીથી લાકડા ભરવા માટે જઈ રહ્યા છીએ। તો આપણી ગાડીમાં જ્યારે આપણે લાકડા ભરીને જઈએ છીએ તો મિત્રો ગાડીની હાલત તમને બતાવું છું। મિત્રો લાકડા ભરવાનો ગેરફાયદો, આ જે સીટ છે આખી એકદમ પ્લેન સીટ હતી, પણ લાકડાને લીધે આખા ગોબા પડી ગયા છે। ને આ જોઈ શકો છો મિત્રો, આ જે સાઈડમાં જે પતરું છે આ બી એકદમ આમ સીધું હતું, આમાં બી ગોબા પડી ગયા છે, આ બંને સાઈડે ગોબા પડી ગયા છે। મિત્રો આ ગોબા પડવાનું એક કારણ છે જે લાકડા ખાલી કરવાનું જે મશીન છે એ મશીન જ્યારે આવી રીતે ખોલે ત્યારે મિત્રો આ જે સાઈડમાં જે બોડી છે આમ ધકેલાઈ જાય। અને મિત્રો બીજું નુકસાન તમને બતાવું, મિત્રો અમે આજે લાકડા ખાલી કરે મશીન તો મિત્રો આ સાઈડ જે છે આખી આમ ધકેલાઈ જાય, તો અહીંયા જોઈ શકો છો મિત્રો આટલો મોટો ગેપ પડી ગયો છે ને જે ઉપરનો પાઇપ છે એ બી નાખાય નહીં એવી હાલત છે, એ પાઇપ નાખવામાં બી વાંધો પડે। ને બીજું તમને બતાવું મિત્રો, આ જે સપોર્ટ છે આ સપોર્ટ અમે સેફટી માટે લગાવેલો હતો કે મશીનથી લાકડા ખાલી કરે તો આ તૂટી નહીં જાય એટલા માટે, પણ મિત્રો આ સપોર્ટ લગાવ્યો, આ સપોર્ટ બી તૂટી ગયો છે, જોઈ શકો છો આ સપોર્ટમાં બી ક્રેક આવી ગયો છે। એટલે તમે જોઈ શકો છો મિત્રો આ લાકડા ભરે ત્યારે આ રીતની હાલત થાય। આ બોનેટ ખોલીને ચેક કર્યું તો આ જોઈ શકો છો પાણી ઓછું છે, એકદમ ગ્રાઉન્ડ લેવલ પર આવી ગયેલું છે ને બેટરી તો હેલ્ધી જ છે, ગ્રીન દેખાય છે, બીજું બધું તો ઓકે જ છે। આપણે આ જરાક પાણી નાખી દઈએ।